લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચાણસ્મા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી વાહન ચાલકોને નિયમો સમજાવ્યા। ચાણસ્મા ખાતે હાઈવે 4 રસ્તા પર પોલીસ ચોકી પાસે ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા પસાર થતા વાહન ચાલકોને ઊભા રાખી અને દરેકને પોતાની જિંદગી અમૂલ્ય છે, તમારા ઘરે તમારી રાહ જોઈ તમારા પરિવારજનો બેઠા છે। વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે। ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગતા નિયમોની સમજ વાહન ચાલકોને આપી હતી। ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ SF ચાવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસના નવલસિંહ દરબાર, અશોકભાઈ ચૌધરી, રણજીતસિંહ સહિત TRB જવાનો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી। વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે નશો ન કરવો, સીટ બેલ્ટ અચૂક બાંધવો તથા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું સહિતના નિયમો વાહન ચાલકોને સમજાવ્યા હતા। આજે ચાણસ્મા પોલીસ સ્ટેશન પીઆઈ SF ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ વગર ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા। એ લગતનું કામગીરી કરેલ છે। આભાર।